You must study hard. You must focus on your career. I must exercise. You must go to office, or you must study, or you must visit your institutions regularly. So friends, આવા જે સેન્ટેન્સીસ છે કે જ્યાં આપણે કમ્પલ્ઝન બતાવીએ છીએ, ફરજિયાતપણું બતાવીએ છીએ, જ્યાં આપણે વર્બ યુઝ કરીએ છીએ મસ્ટ. તો આ જે મસ્ટ વર્બ છે એ વર્બ કમ્પલ્ઝન માટે આપણે એક જ યુઝ કરીએ છીએ. ધેટ મીન્સ વી આર રિપીટિંગ ધેમ. અને જ્યારે આપણે કોઈ જગ્યાએ કમ્પલ્ઝન વાળા કે જ્યાં ફરજિયાતપણું બતાવવું છે આવા સેન્ટેન્સીસ કન્ટિન્યુઅસ યુઝ કરવાના હોય તો એક જ વર્બ જે મસ્ટ 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 એન્ડ મસ્ટ રિપીટ થશે. એન્ડ રિપીટેશન યુ નો એનાથી આઇલ્સ હોય કે આપણી ડે ટુ ડે કન્વર્ઝેશન હશે, ઇમ્પ્રેશન વિલ ગો ડાઉન, સ્કોર ઓછો આવશે, પ્લસ સામેવાળાને એવું થશે કે આને એક જ પેટર્ન આવડે છે. તો આજના આ ટોપિકમાં આપણે મસ્ટ ને રિપ્લેસ કરીશું. ઓકે, જે આપણું ઓક્ઝિલરી વર્બ છે મસ્ટ, તો મસ્ટ ની જગ્યાએ બીજી કઈ કઈ ગ્રામેટિકલ પેટર્ન યુઝ થઈ શકે છે અથવા કઈ રીતે મસ્ટ ને અલગ અલગ રીતે પ્રેઝન્ટ કરીએ કે મીનિંગ સેમ રહે બટ સેન્ટેન્સ અલગ આવે. વર્બ જે છે એ ચેન્જ કરીએ પણ એનો સેન્ટેન્સનો જો મીનિંગ છે કમ્પલ્ઝન, કે આપણે અમુક વર્ક કમ્પલસરી કરવું જ પડશે, જે કરવું જ એ મીનિંગ સેમ આવશે બટ જે સેન્ટેન્સ પેટર્ન છે, ગ્રામર છે એ ચેન્જ થશે. સો લેટ્સ નોટ વેસ્ટ ટાઈમ એન્ડ સ્ટે ટ્યુન અન્ટિલ ધી એન્ડ. વિડીયો છેક સુધી જોજો. હું અહીં તમને અમુક ગ્રામરની ન્યૂ ટિપ્સ ઓર ન્યૂ ટેકનિક્સ આપી કે જ્યાં આપણે વર્બ ફોર્મ જે મસ્ટ છે કમ્પલ્ઝન બતાવે છે એની જગ્યાએ બીજા કયા ગ્રામર આપણે યુઝ કરી શકીએ. તો વિડીયો આગળ જોતા પહેલા જો તમે હજુ પણ અમારી યુટ્યુબ ચેનલ આર ઇન્ટરનેશનલ ને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને જે સ્ટુડન્ટ્સને અથવા વ્યક્તિને ઇંગ્લિશ શીખવું છે એના સુધી આ ચેનલ પહોંચાડવામાં અમારી મદદ કરો. So let's start the topic must, the replacement of must. The replacement of must એટલે કે જે આપણે આ યુઝ ક્યાં કરીએ છીએ વર્બ ફોર્મ કે જે આપણે કમ્પલ્ઝન બતાવીએ છીએ કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ કે I am a student and I must ફોકસ ઓન માય સ્ટડી. હું સ્ટુડન્ટ છું તો મારે સ્ટડી ઉપર ફોકસ કરવો જોઈએ. લાઈક આઈ એમ અ સ્ટુડન્ટ ઓર બીઇંગ એ સ્ટુડન્ટ આઈ મસ્ટ ફોકસ ઓન માય એજ્યુકેશન ઓર બીઇંગ એ સ્ટુડન્ટ આઈ મસ્ટ બી રેગ્યુલર ફોર માય અસાઇનમેન્ટ, માય ક્લાસ વર્ક, પ્રોજેક્ટ વર્ક ઓર ઇવન હેવ ટુ બી રેડી મીન્સ આઈ મસ્ટ રેડી ફોર માય એક્ઝામિનેશન. સો આ જે વર્બ છે મસ્ટ એ મોસ્ટલી આપણે રિપીટ કરીએ તો ત્રણે ત્રણ ટેન્સમાં મસ્ટ જે છે એ ત્રણે ત્રણ મીન્સ કે પ્રેઝન્ટ, પાસ્ટ કે ફ્યુચર ત્રણે ત્રણ જગ્યાએ મસ્ટ થી ફરજિયાતપણું આપણે બતાવીએ છીએ. તો એને રિપ્લેસ કઈ રીતે કરીશું તો લેટ્સ સે ફોર એક્ઝામ્પલ આપણી પાસે ત્રણ ટેન્સ છે. અહીંયા મેં એક પ્રોપર ચાર્ટ જ બનાવી રાખ્યો છે કે જેથી યુ વિલ ફાઇન્ડ ઇટ ઇઝી. કઈ રીતે? સો જે મસ્ટ છે એ ત્રણે ત્રણ ટેન્સમાં કઈ રીતે આપણે એને રિપ્લેસ કરીશું તો જો પ્રેઝન્ટ ટેન્સ હોય તો મસ્ટ ની જગ્યાએ આપણે વાપરીશું હેઝ ટુ અથવા તો હેવ ટુ. ઓકે, એ હેઝ અથવા તો હેવ કોના આધારે ડિસાઇડ કરીશું તો ડિસાઇડ થશે અકોર્ડિંગ ટુ સબ્જેક્ટ. જો આપણો સબ્જેક્ટ એ સિંગ્યુલર હોય, થર્ડ પર્સન સિંગ્યુલર હી શી ઇટ અથવા આઈ છે કે યુ છે તો ત્યાં આવશે આઈ સાથે, પણ લાઈક આઈ સાથે હેવ, યુ સાથે હેવ, they સાથે હેવ, બટ હી શી ઇટ સાથે હેઝ થર્ડ પર્સન સિંગ્યુલરમાં. તો હેઝ ટુ અથવા હેવ ટુ થી આપણે મસ્ટ ને રિપ્લેસ કરી શકીએ. ફોર એક્ઝામ્પલ અહીં સેન્ટેન્સ લખ્યું છે કે he has to finish his work. નોર્મલ સેન્ટેન્સ હોય મસ્ટ સાથે તો he must finish his work, એને રિપ્લેસ થઈ જશે he has to finish his work. Another example like I must concentrate on my study. મારે મારા સ્ટડી ઉપર ફોકસ કે કોન્સન્ટ્રેટ કરવું જ જોઈએ. તો ત્યાં શું થશે I છે તો આવશે have to means I have to focus or concentrate on my study. થર્ડ સેન્ટેન્સીસ જોઈએ. સે ફોર એક્ઝામ્પલ કે દેશના લોકોએ ટેક્સ ભરવો જ જોઈએ કમ્પલસરી. સો ઈચ એન્ડ એવરી સિટીઝન ઓફ ઇન્ડિયા મસ્ટ પે ધ ટેક્સ. ઓકે, ટેક્સ ભરવો જ જોઈએ તો મસ્ટ. તો સિટીઝન્સ પ્લુરલ છે તો આવશે હેવ કે ઈચ એન્ડ એવરી સિટીઝન્સ ઓફ ઇન્ડિયા હેવ ટુ પે ધ ટેક્સ. ઓકે, સો ધેટ ઇઝ ધી સિમ્પલ ટ્રીક
કે મસ્ટ ની જગ્યાએ આપણે જો પ્રેઝન્ટ ટેન્સ હશે તો એની જગ્યાએ વાપરીશું હેઝ ટુ અથવા તો હેવ ટુ. અનધર એક્ઝામ્પલ કે આપણે મંદિરની વિઝિટ કરવી જ જોઈએ, કમ્પલસરી. ઓકે, સો લાઈક વી મસ્ટ વિઝિટ temples for the peace of mind. Okay, for the peace of mind we must visit temple. તો એને રિપ્લેસ કરી શું થશે? we have to visit the temple for the peace of mind. Okay, so આ રીતે have to અથવા has to થી આપણે must ને રિપ્લેસ કરી શકીએ છીએ. so if it is past, આ તો હતું પ્રેઝન્ટ માટે, કે પ્રેઝન્ટ હોય તો આપણે so and so મેથડ થી કે must ને has to અથવા have to થી રિપ્લેસ કરી શકીશું. બટ પાસ્ટ હોય તો સિમ્પલ છે. if it is past તો ત્યાં has to have to નું થઈ જશે had to. okay, example છે she had to leave early, like she was having some important work at her home and because of that she must leave early. so she had to leave early. okay, she has have તો present થઈ જશે, અહીંયા થઈ ગયું had to leave early. okay, another example કે a student, like in a life in a young age or during the young age, student had to focus on their career. like when I was young I had to focus on my academic progress. when I was child I had to start learning from basic English. so આ જે sentences છે કે જ્યાં આપણે યુઝ કરીશું had to. જો present છે તો we have used has to, and જો past છે તો ત્યાં બની ગયું had to. and third, જો future tense હોય તો શું? જો future tense હોય તો ત્યાં થઈ જશે will have to. ઓકે, future tense હોય તો ત્યાં આપણે યુઝ કરીશું will have to, મીન્સ કે અહીં has કે have થશે નહીં. to be મુકાય છે અકોર્ડિંગ ટુ જે આપણો સબ્જેક્ટ છે એના આધારે. તો અહીંયા to be છે will, એટલે કે have આવશે, has આવશે નહીં, અહીં have વપરાશે. ઓકે, ફોર એક્ઝામ્પલ કે અહીંયા છે કે we will have to prepare. okay, I must prepare, like I am having my examination by or during next 2 months. I will have my examination within next 2 months. so 2 મહિના પછી એક્ઝામ છે તો મારે પ્રિપેર કરવું જ જોઈએ, કમ્પલસરી. ઓકે, કરવું જ જોઈએ. તો ત્યાં શું થશે? I must prepare for my examination. I am having my examination next Monday, so I must prepare. તો I must prepare છે એને કઈ રીતે રિપ્લેસ કરીશું? તો I am having my examination on next Monday, so I have to prepare for it. I have to focus on my study. I have to work hard. I have to burn midnight oil to get success. Okay, અથવા people have to do something, so I will have to. so again અહીંયા future tense હોય તો શું થશે? I will have to. okay, કે ઇમ્પોર્ટન્ટ ડે છે મારા માટે નેક્સ્ટ મંડે, તો એના માટે આજે પ્રિપેર કરવી જોઈએ કે ફોર ધ નેક્સ્ટ મંડે ઓર નેક્સ્ટ મંડે ઇઝ extremely important day for me, and for that I will have to be ready. I must ready, so I will have to be ready. okay, there is an examination scheduled on next Monday, so I will have to be ready to appear in the test. I will have to be ready, I will have to be prepared, I will have to perform my duties, I will have to do something. okay, we will have to do, people have to do. okay, so જે આ sentences છે એ સિમ્પલ છે કે જે મસ્ટ છે, એકદમ ઈઝી પેટર્ન છે કે જે મસ્ટ એટલે શું છે કે ઇટ ઇઝ પર્સનલ ઓબ્લિગેશન. સો મસ્ટ એ શું છે કે મસ્ટ એ ફરજિયાતપણું બતાવે છે, કે સમજો કે મોડલ ઓક્ઝિલરી છે, ફરજિયાતપણું બતાવે છે. પણ દરેક સેન્ટેન્સમાં આઈ મસ્ટ ડુ ધીસ, આઈ મસ્ટ ડુ ધેટ, he must do, she must do, તો શું થશે? મસ્ટ 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 રિપીટ થશે ને એના લીધે ઇમ્પ્રેશન થોડી ડાઉન પડે છે. એડિશનલી એના લીધે એક્ઝામમાં સ્કોર પણ નથી આવતો. So what we are going to do is કે must ને આની સાથે રિપ્લેસ કરીશું. કે જો પ્રેઝન્ટ ટેન્સ હશે તો આપણે must ની જગ્યાએ has to અથવા have to યુઝ કરીશું. જેમ કે એક્ઝામ્પલ છે કે I must study hard, so I have to study hard. okay, you must focus on your academic journey, means you have to focus on your academic journey. She must cook or she must prepare a meal for the family, means she has to prepare a meal for the family. okay, so એ રીતે એ પ્રેઝન્ટ હતું. જો પાસ્ટ હોય તો શું થશે? તો has to અને have to નું થઈ જશે had to.
કે જ્યાં બાય ફોર્સ કંઈ કરવાનું હોય, કમ્પલ્જન હોય, તો ત્યાં આપણે યુઝ કરીશું had to. For example, we have a sentence, she had to leave early. Like I was getting late. I was in a function, but I was getting late. I had some important work, or my parents were waiting for me. So because of that reason, I left the auditorium earlier. So I left the auditorium earlier. એટલો બધો meaning clear નથી થતો. ત્યાં શું થશે? Because of my parents were waiting for me at home, and I was getting late. Due to that reason, I had to leave the auditorium in between or earlier. Okay, so I had to leave the auditorium. So ત્યાં થશે compulsion. And third form, it is the future tense. કે જો future tense તો શું કરીશું? તો must ની જગ્યાએ કરીશું will have to. Okay, present માં આપણે જોયું કે I have to focus on study. Past હોય તો I had to focus on study. અને future હોય તો I will have to focus on my study. જેમ કે as of now, I am doing education, I am pursuing my higher education or higher degree. But in future, it is my sole responsibility to support my family financially. So normal sentence થયું, but I must support my family financially. તો શું થશે? I must support ની જગ્યાએ આપણે will have to use કરીએ તો બનશે કે as of now, I am pursuing my master's in information technology, but when I will start my employment, I will have to support my family financially. Okay, so I will have to. If I say you, so for that reason, you are, as of now, you are a student, but in future, you will have a lot of academic burdens, and because of that, you have to focus. Means in a future, you will have to focus on each and every subject equally. અત્યારે બહુ નથી સ્ટ્રેસ, પણ જેમ ગ્રેજ્યુઅલી when you will start learning more and more subject, તો તમારે બધા સબ્જેક્ટ પર ધ્યાન આપવું જ પડશે. So you will have to focus on each and every subject equally. So that was the replacement of must with, જો present tense હોય તો has to અથવા have to, past છે તો had to, અને future છે તો will have to. Okay, હવે આપણે રિપ્લેસમેન્ટ તો કરી દીધું, બટ ધેર ઇઝ અ સ્લાઇડ ડિફરન્ટ. જે મસ્ટ છે અને હેઝ ટુ, હેવ ટુ, હેડ ટુ અથવા તો વિલ હેવ ટુ વચ્ચે મિનિંગમાં થોડો ડિફરન્ટ છે. બહુ વધારે નથી, આપણે ફ્રીલી યુઝ કરી શકીએ છીએ, પણ સ્લાઇડ ડિફરન્ટ છે. ધેટ ઇઝ કે જો મસ્ટ છે એ શું છે? પર્સનલ ઓબ્લિગેશન્સ છે, અને આ બધા જે છે એ શું છે? તે આર ધી એક્સટર્નલ ઓબ્લિગેશન. ફોર એક્ઝામ્પલ, જો એવું કહું કે આઈ મસ્ટ એક્સરસાઇઝ, તો એ શું છે? મારી ચોઇસ છે. હું એવું કહું કે આઈ મસ્ટ એક્સરસાઇઝ, એ મારી ચોઇસ છે, મેં વિચાર્યું છે, મેં નક્કી કર્યું છે, અને મારી પોતાની પર્સનલ વિશ છે. ઓકે, ઇટ ઇઝ માય પર્સનલ ચોઇસ, ઇટ ઇઝ માય પર્સનલ ઇન્ટેન્શન, ઇટ ઇઝ માય પર્સનલ લાઇકિંગ. તો ત્યાં હું યુઝ કરીશ આઈ મસ્ટ એક્સરસાઇઝ. બટ જો આઈ મસ્ટ એક્સરસાઇઝ ની જગ્યાએ યુઝ કરીએ આઈ હેવ ટુ એક્સરસાઇઝ, વિચ મીન્સ મને ડોક્ટરે એડવાઇસ કર્યો છે, મને ડોક્ટરે એવું કીધું છે કે બીકોઝ ટુ મેન્ટેન માય હેલ્થ it is advisable that I have to exercise every day. Okay, so જ્યારે આપણે પર્સનલ પોઈન્ટ ઓફ વ્યૂ થી આપણી પોતાની ઈચ્છા જ કહેતા હોય, લાઈક પર્સનલ પોઈન્ટ ઓફ વ્યૂ છે, પર્સનલ ઓબ્લિગેશન્સ છે, તો એ કન્ડિશનમાં આપણે મસ્ટ વાપરીશું. બટ ઇટ ઇઝ ધી મસ્ટ વુડ બી ધી પર્સનલ ચોઇસ. જ્યારે આપણે પર્સનલ પોઈન્ટ ઓફ વ્યૂ થી કહેતા હોય એ સમય. બટ જ્યારે કોઈ લો છે, રૂલ્સ છે, રેગ્યુલેશન્સ છે, અને એ ગવર્મેન્ટના રૂલ્સ છે, તો એ સમય હેઝ ટુ હેવ ટુ ચાલે. ઓકે, ફોર એક્ઝામ્પલ, આઈ એમ અ મેચ્યોર નાવ, આઈ એમ અ મેચ્યોર પર્સન નાવ એન્ડ આઈ મસ્ટ લર્ન ડ્રાઇવિંગ. તો આ મારી ઈચ્છા છે, મારી ચોઇસ છે, અને મેં પોતે સિલેક્ટ કરેલું છે, તો આઈ મસ્ટ લર્ન ડ્રાઇવિંગ. બટ ડ્રાઇવિંગમાં શું છે? રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે, તો ત્યાં એમ બંને રીતે થઈ શકશે, કારણ કે they are the third party law. It is not my choice or my wish. હું એમાં કંઈ ના કરી શકું to follow the traffic rules. ઓકે, શીખવાનું છે તો હું કહી શકું I must learn or I must not learn.
થઈ શકે. પણ જ્યારે શીખીએ when I start driving vehicles, so I must follow traffic rules. આ એક થયું. બીજું I have to follow traffic rules. તો ત્યાં ચાલે. મીન્સ કે જ્યારે પર્સનલ ચોઇસ નથી તો એ સમયે હેઝ ટુ, હેવ ટુ, હેડ ટુ, વિલ હેવ ટુ થશે. બટ જો પર્સનલ ઓબ્લિગેશન હોય તો ત્યાં આપણે વાપરીશું મસ્ટ. ક્લિયર થયો કન્સેપ્ટ? સો ધોઝ આર ધી મસ્ટ જેને આપણે રિપ્લેસ કરીશું. અગેન એકવાર લાસ્ટ ટાઈમ થોડું એવું છે, લેટ્સ રિપીટ ઇટ અગેન, કે રિપ્લેસમેન્ટ ઓફ મસ્ટ કે જ્યાં કમ્પલ્ઝન બતાવવાનો હોય તો એ અર્થમાં આપણે મસ્ટ વાપરીએ છીએ, અને પ્રેઝન્ટ ટેન્સ હોય તો ત્યાં આપણે કરીશું હેઝ ટુ અથવા હેવ ટુ. મીન્સ આઈ મસ્ટ ફોકસ ઓન સ્ટડી, આઈ હેવ ટુ ફોકસ ઓન સ્ટડી, she must prepare a food, she has to prepare a food. પાસ્ટ ટેન્સ હોય તો થઈ જશે મસ્ટ નું had to. મીન્સ કે during my classroom I had my phone which I forget to switch off, and suddenly my phone rang and my teacher punished me to leave the class. So just because of the punishment I received from my class teacher, I was forced to leave the class. Means I had to leave the class in between. અને જો ફ્યુચર ટેન્સ હોય તો મસ્ટ નું થશે will have to. ઓકે, so I am having some important task and because of that tomorrow morning I am going to get up early in morning. કે ઉઠીશ અને ઉઠવું જ પડશે તો શું હશે? I will have to get up early in the morning. ઓકે, એન્ડ પર્સનલ ઓબ્લિગેશન અગેન, કે જો પર્સનલ ઓબ્લિગેશન હોય તો આપણે મસ્ટ વાપરીશું. જ્યારે પોતાની ચોઇસ છે, પોતે જ કરીએ છીએ અને પોતાની ઈચ્છાથી કરીએ તો મસ્ટ. અધરવાઇઝ હેઝ ટુ, હેવ ટુ, હેડ ટુ, વિલ હેવ ટુ થઈ શકે. બટ માઇનર ગેપ છે, થોડી એવું છે, તો ડો વરી, વી કેન યુઝ ધી બોથ ઇઝીલી એન્ડ ઓપનલી. સો ફ્રેન્ડ્સ, ધેટ ઇઝ ધી રિપ્લેસમેન્ટ ઓફ મસ્ટ. ટોપિક નાનો છે, બટ જેને કહીએ ને કે નાનું છે પણ નાગનું બચ્ચું છે, સેમ વે નાનો બોમ્બ છોટા બોમ્બ બડા ધમાકા. તો આ જો તમે યુઝ કરશો, મસ્ટની જગ્યાએ આ વર્ડ્સ યુઝ કરશો તો એક્ઝામિનર વિલ ગેટ ઇમ્પ્રેસ. વેરાયટી ઓફ ગ્રામર આવશે, સ્ટ્રક્ચર મેન્ટેન થશે એન્ડ યુ વિલ ગેટ અ ગુડ સ્કોર. સો ફ્રેન્ડ્સ, આવી જ ગ્રામર, આઇલ્સ અને ઇંગ્લિશ રિલેટેડ વેરાયટી ઓફ ટિપ્સ, ટેકનિક્સ અથવા શોર્ટકટ મેથડ શીખવા, જાણવા અને જોવા માટે જોડાઈ રહો અમારી ચેનલ યુટ્યુબ આર ઇન્ટરનેશનલ, જે યુટ્યુબ ચેનલ છે અમારી, એની સાથે જોડાઈ રહો અને એને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને ખાસ કરીને બેલ આઇકન પ્રેસ કરજો કે જેથી તમને સૌથી પહેલા દરેકે દરેક વિડીયોની નોટિફિકેશન એડવાન્સમાં મળી જાય. So friends, as of now, let's wind up the topic for today and let's catch you up in the next video. Thank you and thank you for being with us.